સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટને લઈને ઠેર ઠેર કામગીરી ચાલી રહી છે। જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના બેરિકેડ લગાવવામાં આવ્યા છે। ભટાર વિસ્તારમાં બોરિંગની કામગીરી દરમિયાન એક બેરિકેડ મોપેડ ચાલક પર પડ્યું હતું, જેને કારણે યુવક પટકાતા હાથમાં ઈજા પહોંચવા પામી હતી। મેટ્રો પ્રોજેક્ટને લઈને ભટાર વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે। બોરિંગની કામગીરી દરમિયાન એક પતરું ત્યાંથી પસાર થતાં એક્ટિવા ચાલક પર પડ્યું હતું, જેને પગલે એક્ટિવા સ્લીપ થઈ જતા ચાલક જમીન પર પટકાયો હતો। આ ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। એક્ટિવા ચાલકને બંને હાથમાં ઈજા પહોંચી હતી। સામાન્ય ઈજા હોવાથી થોડી વારમાં ચાલક સ્વસ્થ થતા જતો રહ્યો હતો। જોકે લોકોમાં મેટ્રોની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે સ્થાનિકે જણાવ્યું હતું કે હાઇડ્રો મશીન દ્વારા બોરિંગ કરી રહ્યા હતા, દરમિયાન ધડાકા જેવો અવાજ આવ્યો હતો અને બેરિકેડ રસ્તા પર પડ્યું હતું, જે સીધું જ એક્ટિવા ચાલક પર પડવા પામ્યું છે, જેથી હાઇડ્રા મશીનનો ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો। ત્યારબાદ ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સાઇડ પર લઈને સ્વસ્થ કર્યો હતો। સુરતમાં મેટ્રોની કામગીરીને પગલે ઠેક ઠેકાણે બેરિકેડિંગ કરી દેવાયા છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની समस्या ઊભી થઈ रही है। मेरा नाम जयशंकर तिवारी है सर। यहाँ पे क्या घटना बनी थी? यहाँ पे सर घटना बनी थी कि यहाँ पे मेट्रो का काम चल रहा है, तो उनका जो हाइड्रा मशीन है वो खुदाई कर रहा था कुछ पंपिंग के लिए ना। कोई बाइक वाला उधर से एक्टिवा वाला भाई आ रहा था, तो हमने यही देखा कि जोर से हमको आवाज़ आई, तो हम देखे तो वो उनका ड्राइवर उसको मतलब पत्थरे को धक्का मार दिया, पत्थरा गिर गया रोड पे ना, वो एक्टिवा वाले के ऊपर ही गिर गया। उसके बाद में वो ड्राइवर तो भाग गया, हमने उसको भागते हुए देखा। फिर हम लोग मिलकर एक्टिवा वाले को उठाए तो उसके दोनों हाथों में चोट था, उसकी गाड़ी में भी लगा था। और हमने उनको पहले भी ऐसा शंका जताई थी कि भाई अगर आप काम करो तो कम से कम कोई सुरक्षा, कोई डाइवर्जन, ऐसा कुछ बैरिकेड लगा के या कुछ इंडिकेटर बताओ कि यहाँ पे काम हो रहा है, तो कम से कम आने जाने वाले लोगों को थोड़ा लगे कि भाई धीमे चलो या थोड़ा समझ के चले ऐसे। बाकी इन लोगों का कोई मतलब काम करे उसका दिक्कत नहीं है, लेकिन ऐसे काम का जो गाइडेंस होना चाहिए वो सुचारू रूप से नहीं चल रहा है। कभी भी कोई पत्थरा गिर जाता है, कभी भी एक बार जैसे भी घुस गई जिसमें, पब्लिक को तकलीफ होता है ऐसे। और ये तो चलो आज संयोग से बच गया, बाकी उसके हाथ ही टूटे हैं, बाकी तो बहुत लंबा घटना हो सकता था। શહેરીજનો ટ્રાફિકને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બેરિકેડિંગ કરી દેવાતા લોકોને ખૂબ જ હાલાકી પણ થઈ રહી છે, લોકો રોષે ભરાયા છે। દરમિયાન ઘણીવાર મેટ્રોની કામગીરીના કારણે અકસ્માતો પણ બન્યા છે, જેને પગલે લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।